ટોલ ટેક્સ અને એસટી બસના ભાડામાં વધારો રાજનીતિનું કારણ બન્યું છે। કોંગ્રેસે ટોલ ટેક્સ અને એસટી ભાડાનો વધારો પરત ખેંચીને પ્રજાને રાહત આપવાની માંગ કરી છે, તો બીજી તરફ ભાજપ પ્રવક્તા જયરાજસિંહે વળતો પ્રહાર કરતા કોંગ્રેસે રાજનીતિ બંધ કરવાની સલાહ આપી છે। જયરાજસિંહનો આરોપ છે કે કોંગ્રેસે પીડિયો થયો છે એટલે બધું પીળું દેખાય છે। બેફામપણે ટોલ વસૂલવાનો જે રીત છે એ રીત ઉપર રોક લાગે, જનતાને સુવિધાના નામે જે લૂંટવામાં આવે છે એના ઉપર રોક લાગે, સરકાર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ ઉપર જનતાને રાહત આપે અને એસટી બસમાં જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તે પણ તાત્કાલિકપણે જ્યારે ડીઝલના ભાવ વચ્ચે ઘટ્યા હતા ને છતાં જનતા લૂંટાણી હતી ત્યારે તે પણ ભાવ વધારો પરત ખેંચે તો જ ગુજરાતની જનતાને રાહત મળશે। કોંગ્રેસને તો આંખમાં પીળીઓ છે એટલે હંમેશા પીળું દેખાય છે અને કોંગ્રેસ વાત કરે છે એક દિશાની વાત કરે છે અથવા તો એક પાસાની વાત કરે છે, પણ એનું બીજું પાસું જે જોવાનું છે કોંગ્રેસ અથવા કોંગ્રેસના આગેવાનોને ક્યારેય દેખાતું નથી। ગુજરાતની સૌથી લોકપ્રિય જો કોઈ વાહન વ્યવહાર વ્યવસ્થા હોય તો ગુજરાતની એસટી છે।